ગામડા ગામમાં શેરી અને આપણા કાઠિયાવાડમાં તો બધા ઘર ડેલી વાળા હોય, બજારમાં ડેલી પડતી હોય, વચ્ચે ચોક હોય, પછી પાછી ઓસરી હોય અને પછી મકાન હોય. આમ પગથિયા હોય ને ડેલીમાં જીવે એટલે ફળિયું આવે, પછી ઓસરી આવે, પછી મકાન. એટલે ડેલીમાં અને ગામના છેવાડે ગોવાળો રહેતા હોય, બકરાવાળા રહેતા હોય, બધા રહેતા હોય ગામના છેવાડે. ને ગામની વચ્ચે થઈ અને ગામની પાદરમાં મોટા મોટા વૃક્ષો હોય, વડ હોય, તળાવ હોય. તો એ ગામના છેવાડે બકરાવાળા રહેતા અને ડેલી વાળું મકાન અને એક માજી ખૂબ ભક્તિ કરે, માળા ખૂબ ફેરવે. એને ફળિયાની અંદર એક ખાટલામાં ઘઉં પાથર્યા. એની વવે દળવાના હોય ને ઘંટીમાં, એટલે પેલા એમ નામ ઘઉં નાખતા નહીં, થોડા તપવી નાખે એટલે જલ્દી દળાય. અત્યારે તો હવે શી ખબર, મારો રામ જાણે આ બધી ખબર પડતી હોય. આવ્યું નથી, નાખ્યું નથી. તો એ ફળિયાની અંદર ઘઉં ખાટલામાં સરસ મજાના પાથરેલા અને માજી હાથમાં માળા લીધી સરસ મજાની. અને જે ઓસરીનો પિલ્લર હોય થાંભલો લાકડાનો, ત્યાં ટેકો દઈને બેઠા. એટલે અડધું શરીર ત્રાસું શરીર રાખીને બેઠા. એટલે એક નજર રસોડામાં રહે અને એક નજર ફળિયામાં ડેલી બાજુ, એવડી ત્રાસા થઈને બેઠા અને હાથમાં માળા લઈ અને માળા ફેરવતા હતા. માજીને લાગી જાય સમાધિ માળા ફેરવતા ફેરવતા. આ બાજુ બકરા લઈ અને આ ગોવાળ નીકળ્યો. હવે બકરા હાલતા હતા, બે 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 કરતા આખું ટોળું બજારમાં, અને ભાગોળમાં જઈને વડ નીચે બેસાડે. તો એમાં એટલા બધા બકરામાં ચાલતા ચાલતા એક બકરી થોડી ચંચળ હશે કે જ્યાં અહીંયા ડેલી કોઈ ઉગાડી હોય તો એને ડોકાચ્યું કરવાની ટેવ. પાછળ આપણે તમે જોજો પ્રવાસમાં જાઓ તો આવા એક બે હોય જ તે. તમે ઉતરો ના ઉતરો તાણે તો કેટલાય આંટો મારી આવે, કઈ આટલું આમ છે ને અહીં આમ છે ને ત્યાં, ઉતરીને સીધો ના હે તે. પણ એ છેતરાણા હોય ને તારે કોઈને કહે નહીં છેતરાણા હોય તો, અને નાય ના પાડે કે તમે અહીંયા બાજુ ના જશો. માણસોનો સ્વભાવ તો બાપુ ભગવાન દાંત કાઢે, એવા લોઈટકા થાય. અને બકરીને માથું મારતી મારતી જાય મોઢું. એમાં હાલતા હાલતા જે આ ખડકી, એમાં ખડકી સહેજ ખુલ્લી હતી, દરવાજો. એમાં બકરીએ નાખ્યું માથું, મોઢું નાખીને જોયું તો કે ઓહો, ક્યાં તો ખાટલા ઉપર સરસ મજાના ઘઉં પાથર્યા છે. થોડી આગળ નજર નાખી તો એને જોયું કે માજી બેઠા છે, પણ માજીના હાથમાં માળા છે, માળા ફેરવે છે, માજીની આંખો બંધ છે. એટલે બકરીને એમ થયું કે આ મારો માલિક ચરવા લઈ જાય કે ન લઈ જાય, આખો દિવસ ત્યાં વડ નીચે બેસાડે છે, તો લાઈને આ ખાટલામાં સરસ મજાના ઘઉં છે તો બે બુકડા મારી લઉં, તો આખો દિવસની શાંતિ. અને માજી માળા ફેરવે છે. એટલે બકરીને વિશ્વાસ બેઠો એ કે માજી કદાચ જોઈ જશે તો મારશે તો નહીં જ તે, ત્યાં સુધી તો એ બુકડા ભરીને બે નીકળી જશે. બકરીએ કર્યું સાહસ, ભગવાનનું નામ દઈને. બધાના ઈષ્ટદેવ હોય, સારા ઈષ્ટદેવ હોય તો બચાવે, બાકી રાવણ જેવાના હોય તો માર ખવડાવે. બકરી સાહસ કર્યું અને બકરી ધીમે રહીને ગરી અંદર પોચા પગે. અને બકરીએ બુકડા ભર્યા, બે બુકડા ભર્યા અને ત્રીજો બુકડો ભર્યો ને બકરીને બડડ બડડ અવાજ આવવા માંડ્યો. અને માજી જ્યાં અવાજ આવ્યો, માજીની સમાધિ, હાથમાં માળા, સમાધિ ખુલી અને માજીની નજર પડી બકરી ઉપર. અરે તારી જાય તારી, અરે ઘઉં, આ બકરીએ તો ઘઉં બગાડ્યા, બકરી ઘઉં ખાઈ ગઈ. માજી ઉભા થયા જેમ વાવાઝોડું ઉભું થાય. માળા નાખી નીચે અને ખૂણામાં દડુકો પડ્યો તો એ દડુકો લઈ અને બકરીને જે ધોઈ છે એવી મારી બકરીને પાસળીઓ બધી ઢીલી કરી નાખી. અને બકરી બે બે કરતી. એ બેક વાર તો બાયણે જઈને અથડાણી, કારણ કે નાની એવી જગ્યા હતી, પણ માજીએ એને છોડી નહીં બહાર નીકળી તા સુધી.
એવા 4-5 મારી દીધા, બકરીના મોંમાંથી અવાજ ના નીકળે, ઓલા ઘઉં બધા ફૂં ફૂં કરીને બકરીએ કાઢી નાખ્યા, અને એવી નાઠી બહાર જઈને અને એવી જઈ બધી દડા દુગડ 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 કરતી, બે 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 કરતી, અને એનો સમાજ બેઠો હતો વડની નીચે તલાવની પાળે, અને બકરી હાપતી 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 જઈ કે હવે રોવું નથી, નકર આ બધા મને પૂછશે કે શું થયું. સાની માની જઈને કહટાતી જઈ અને ટોળામાં બેઠી, પણ માર ખાઈને આવ્યો એ હસતો રે. અને આવું થઈને આવે ને એને વધારે પૂછે બધા, તે બધા એની બેનપણીઓ પૂછ્યું કે શું થયું, આટલી બધી હાંફજ કેમ, આ રોવું 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 થઈ ગઈ, તારો ચહેરો આટલો બધો ઉતરી ગયો, શું પરાણે તું રહી હતી ક્યાં, અમે બધા આયા અત્યાર સુધી તું શું કરતી હતી. બકરી કે પૂછ્યો નહીં તમે મને, અરે કહેતો ખરી, પણ બહુ કીધું. તાર બકરીએ કીધું એ કે બાપ, મને ખૂબ ભરોસો હતો, વિશ્વાસ હતો, હું જે ઘરમાં ઘઉં ખાવા જઈ એ ઘરમાં માજી બેઠા હતા અને હાથમાં માળા હતી. માજી હતા અને માળા એવા સમાધિ ફેરવતા હતા. મને એમ થયું કે આટલા બધા ઘઉં છે, 2 બુકડા મારી લઉં, અને માજીના હાથમાં માળા છે, માજી ઓછા મને કંઈક કરવાના, 2 બુકડા ખાવા દેશે, કારણ કે મેં એના હાથમાં માળા બાળી હતી. એ માળા ફેરવતા હતા, ભજન કરતા હતા. પણ કંભાઈક મારા એ કે બીજો ને ત્રીજો બુકડો માર્યો, માજી ઊભા થયા વાવાઝોડાની જેવડી માળા નાખીને, અને મને એવી મારી, અહીં આવતા આવતા તો મારું મન જાણે. એટલે એને હાથ જોડીને કીધું સમાજને પોતાને કે આજ ભલે મેં માર ખાધો, પણ મારી આવતી પેઢી માર ન ખાય. એટલે હાથ જોડીને કહું છું બાપ, કે જેના હાથમાં માળા હોય ને એનો બહુ ભરોસો નહીં કરો. ક્યારે ઉઠાવીને મારે